જપીએ તમારા જાપ, અખંડ તમારા દીવા બળે માડી, અખંડ તમારા દીવડા બળે ઓ માડી પરગટ્યા કોયા, તો શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી હે માડી મતી આપ જય મોરી માત, શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી હે શબ્દ ઉચ્ચારણમાં સરસ્વતી ને મતી આપજો મોરી માત, ભૂલ્યા અક્ષર મને બતાવજો તમારા ગુણ લાગાવા બિનરા, અક્ષર અમને બતાવજો ઓ તમારા ગુણ લાગાવા દિનરા, સુરદીજીઓ માં સરસ્વતી ને ગુણપતિ દીજીઓ જ્ઞાન, ગણપતિ દીજીઓ જ્ઞાન, આય બજરંગી મહાબલ દીજીઓ, ઓ મોહિષદ ગુરુ દીજીઓ, શાન ઓ મોહિષદ ગુરુ દેવીઓ શાન, જે આત્માની અહીંથી જ આપણી સુખ હૃદય જે લઈ રહ્યો એવા એમાભાઈ સાધુભાઈ, આપણે બધા એમને શ્રદ્ધાંજલિ દેવા અહીંયા આજે અત્યારે ભેગા થયા સંતવાણીમાં, એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી આપ સૌની અને અમારા સૌની બધાની પ્રાર્થના સાથે આથી જોકે બાબુ પણ વિરંગ બોલ્યા, એમને એક જોરદાર તાળી સદાવો, જોકે વક્તા છે પણ છતાંય ગાવાની કોશિશ એમણે કરી અને પણ સારું બોલ્યા. તો હું જોકે ગજાનંદ ગણપતિ વંદનાથી આપણે શરૂઆત મારા વાણીથી હું શરૂઆત કરું. સદગુરુ ગુણપતિ શારદા
કે પ્રથમ નમન કરવાના સ્થાન તો સદગુરુ ગુણપતિ શારદા કે ત્રણેય નમન કરવાના સ્થાન શરણ ગયે સુખ આપશે તો પૂરે હૃદય પ્રથમ કોને સમરીએ ને કે ના લઈએ નામ પ્રથમ કોને સમરીએ ને કે ના લઈએ નામ માત પિતા હે ગુરુ આપણા લઈએ લખ પુરુષ નાના લઈએ લખ પુરુષ નાના મને નિર્ભે નામ સુનાયો એવો નિર્ભે નામ સુનાયો હે ગુરુ ગમ વિનાની વાત કેસે હે સંત સાહેબ એવી નાની बात कैसी हे कोई मिले संत उपदेशी हे कोई मળી જાય આપણા દેહી
દેવાનું ને એ હુકમ દેવા ફળદાયક તુમ હો મેરે દાતા સર્વે દેવાનું ને વિઘ્ન હરણ ગૌરી તે નંદ એ નિતારણ કરો એ યશોદની વિઘ્ન હરણ ગૌરી તે નંદ એ નિતારણ કરો એ યશોદ श्री गणपति रे महाराजा तुम रख लो मोरी लाजा ये तुम रख लो मोरी लाजा रुगनाथ संग के गुण गावे ए दिलई संग से ए तार मिलावे रुगनाथ संग के
મોહન મોલે પધાર એવા સ્વર્ગસ્થ હેમાભાઈ કહેવાય છે કે મન મરે માયા મરે એમ મરમર આખું જાય આ શરીર પણ કોઈની આશા એ ન મરે આશા તૃષ્ણા ના મરે આવું કહી ગયા દાસ કબીર એવું મારું ભજન જો કે મનુષ્ય અવતાર છે ને આપણને બહુ ભાગ્ય મળતો હોય પણ એમને જેમ ભાવે એમ વેડફી ના મૂકા કેટલાય બધા જીવો ભટકતા હોય કેટલી વસ્તુ બનવું પડતું હોય જીવને મચ્છર થી માંડીને કીડી મકોડા અનેક જીવો કરોડો જીવો ભગવાને એટલા ઉત્પન્ન કર્યા કે જેનું આપણને નામ પણ ન આવડતું હોય હાથી પ્રાણીમાં એટલા એમાં એક
મોંઘો એક મનખો કહેવાય તો મનુષ્ય અવતાર એક છે આ ભાગ્ય જ મળે અને જેના ભાગ્યમાં હોય ત્યારે આવો મનુષ્ય દેહ અવતાર મળ્યો હોય ને, જો કે પોતપોતાની રીતે પોતે જીવન જીવતા હોય પણ જેમ ફાવે એમ ન જીવો તો સારું. કે ઘણા કે ને કે જીવન તો કૂતરા જીવે છે, નથી જીવતા બધા પોતપોતાની રીતે પોતે જીવન જીવે, પણ મનુષ્ય અવતારમાં એવું જીવન જીવવું પડે. ભગવાને મનુષ્ય અવતાર ક્યારે આપ્યો હોય? કઈ દારૂ પીવાનું, લૂંટફાટ કરવાનું, કોઈને ઝઘડા કરવાનું એ માટે નહીં. હા, ત્યાં સત્સંગમાં બેસી જાઓ, ત્યાં હરિભજનમાં બેહો, બે હાથ જોડીને બે આમ તમે ખાલી ધૂન ગાતા હોય ને તો એ હરિને વાલા લાગતા હોય. અને ઓલા હરિને વાલા ન લાગતા હોય. એટલે જીવન બધા એવું જીવો. આ ભજનમાં ઘણું કહી જાય છે કે માર્મિક ભજન છે, આપની શું રજૂ કરવી.